નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં તમારું સ્વાગત છે. મારું નામ રાવણ નિશાબેન પ્રવીણભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન સર્વોદયની પ્રશિક્ષણાર્થી છું. તો હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમે કયા ગામથી આવો છો? તમારું નામ શું છે? તમારો ફેવરેટ વિષય કયો છે? તમને શેનો શોખ છે? મને સિંગિંગનો શોખ છે. તો તમે જાણતા હશો કે બેંક દ્વારા એ વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. જેમ કે બેંક એ થાપણો સ્વીકારે છે અને બેંક વિવિધ સેવાઓ પૂરી પાડતી હોય છે થાપણ તરીકે, જેમ કે લોન દ્વારા, બેંક ઓવરડ્રાફ્ટ દ્વારા, ક્રેશ ક્રેડિટ દ્વારા વગેરે સુવિધાઓ પૂરી પાડતી હોય છે. બેંક સ્વીકારેલી થાપણોનું અમુક પ્રકારની જામીનગીરીઓમાં રોકાણ પણ કરે છે. બેંક એ લોકોની વણવપરાયેલી જરૂરિયાતની જે આવકો હોય છે તેમને થાપણ તરીકે સ્વીકારે છે. આયાત વિકાસના વેપાર માટે પણ બેંક અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડતી હોય છે. જેમ કે હુંડિયામણ દરનો વિનિમય કરવો હોય તો બેંક એ સુવિધા પૂરી પાડે છે. બેંક એ ચેકબુક, ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, એટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડતી હોય છે. આ ઉપરાંત શાકપત્ર આપવા, આરટીજીએસ, નેફ્ટ, કોર બેન્કિંગ, બેંક ઓવરડ્રાફ્ટ વગેરે જેવી અનેક સુવિધાઓ પૂરી પાડતી હોય છે. એ ઉપરાંત પણ અનેક સુવિધામાં જેમ કે શાકપત્ર આપવા એવી પણ સુવિધાઓ બેંક પૂરી પાડતી હોય છે. બેંક ઓવરડ્રાફ્ટની સુવિધામાં બેંક એ વ્યક્તિના જે ખાતામાં જમા રકમ હોય તેના કરતાં વધારે રકમ ઉપાડવાની સુવિધા પૂરી પાડતી હોય છે. આપણે પહેલાં નાણાં મેળવવા હોય તો બેંકમાં જવું પડતું હતું. અત્યારે આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને, જેવા કે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ વગેરેનો ઉપયોગ કરીને આપણે ગમે ત્યારે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંનું ટ્રાન્સફર કરી શકતા હોય છે. અત્યારે આપણે મોબાઈલ દ્વારા ઘરે બેઠા જ પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ જોઈ શકીએ છીએ. પછી ચેકબુક રિક્વેસ્ટ મોકલી શકીએ છીએ, સ્ટોક પેમેન્ટ કરાવી શકીએ છીએ, લાઇટ બિલ, ઘર વેરા વગેરે આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ. ગૂગલ પે, ફોન પે, યુપીઆઈ, ભીમ આ વગેરે એપનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમ જેવા કે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલનો ઉપયોગ કરીને આપણે ગમે તે સમયે ગમે ત્યારે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંનું ટ્રાન્સફર કરી શકતા હોય છે, જેથી આપણા સમયનો પણ બચાવ થતો હોય છે. તો હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને પણ જવાબ આવડે તેને હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા વિનંતી. બેંક એ થાપણો સ્વીકારીને તેનું શું કરે છે? ધિરાણની સેવાના કોઈ પણ બે નામ જણાવો. લોન અને બેંક ઓવરડ્રાફ્ટ. બેંક દ્વારા કઈ કઈ સેવા પ્રાપ્ત થાય છે? ફાલ્ગુની. ચેક આપવું, કેશ ઓવરડ્રાફ્ટ, કેશ. ભૂમિ તું બોલ. બેંક દ્વારા બેંક ઓવરડ્રાફ્ટ, કેશ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે. બેસો. બેંક દ્વારા ચેકબુક, ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ વગેરે સેવાઓ.
બેસો. મોબાઈલ દ્વારા આપણે બેંકની કઈ સુવિધાનો ઉપયોગ કરી શકીએ છીએ? સૃષ્ટિ. ગૂગલ પે અને નેટ બેન્કિંગ સેવાઓ ઉપયોગ કરી શકીએ. ઉભા રહો. ફાલ્ગુની ઉભા. મોબાઈલ દ્વારા આપણે ફોન પે, પેટીએમ, ગૂગલ પે, ભીમ જેવી સેવાનો ઉપયોગ કરી શકીએ. બેંકની કઈ સેવાઓનો ઉપયોગ કરી શકીએ છીએ એવો ક્વેશ્ચન. કઈ સેવાઓ? મોબાઈલ દ્વારા આપણે બેંકની જેમ કે સ્ટોપ પેમેન્ટ, આપણા ખાતાનું સ્ટેટમેન્ટ જોઈ શકીએ છીએ, લાઇટ બિલ વગેરે ભરી શકીએ છીએ. બસ. કયા કયા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને આપણે બેંકની સુવિધાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ? ભૂમિ. કોમ્પ્યુટર, લેપટોપ. Yes. આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને જે બેંકની સુવિધાઓ પ્રાપ્ત કરીએ છીએ તેને કઈ સુવિધા કહેવામાં આવે છે? ફાલ્ગુની. આપણે જેના મોબાઈલ દ્વારા બધી જે સેવાઓ ઉપયોગ કરીએ એને ડિજિટલ બેન્કિંગ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહત્વના એકમ ડિજિટલ બેન્કિંગ વિશે અભ્યાસ કરીશું. પૂરા પાઠ દરમિયાન તમે જે મારો સાથ સહકાર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.